દિયોદર તાલુકા લુદરા ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચની હાજરીમાં ગ્રામસભા યોજાઈ હતી, જેમાં દારૂના અડ્ડાથી ત્રસ્ત બનેલ ગ્રામ લોકોએ દારૂનો મુદ્દો ઉઠાવ્યો હતો। લુદરા ગામમાં દારૂનું વેચાણ બંધ કરાવવા રજૂઆત કરતા ગ્રામ પંચાયતે ગ્રામ લોકોની રજૂઆત ધ્યાને લઈને ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો દિયોદર પોલીસ મથકે પહોંચ્યા હતા અને ગ્રામજનોએ પોલીસ મથકે લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અને પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે દેશી દારૂના અડ્ડા બંધ કરાવવામાં આવે તેવી માંગ કરાઈ હતી। ગામની અંદર દેશી અડ્ડાઓ દારૂના ચાલી રહ્યા છે એ બંધ કરાવવા બાબતે પીઆઈ સાહેબ સાથે રજૂઆત કરેલી અને પીઆઈ સાહેબે પણ અમને એવું જ સામે સારો જવાબ આપેલો છે કે પૂરેપૂરું આનું ધ્યાન દોરવામાં આવશે અને આની પૂરી ચકાસણી કરી જે દારૂ ખુલ્લેઆમ વેચાય છે એ બંધ કરાવવા બાબતે આપણે સાથ સહકાર આપશું। અમારા લુદરા ગામે દારૂનું વેચાણ અડ્ડાઓ ચાલુ છે અને એ નિમિત્તે ગામની અંદર યુવા ધન બરબાદ થઈ રહ્યું છે અને ખાસ કરી નાની ઉંમરમાં નાના યુવાન મિત્રો મરી પરવારે છે, એનો બાળ બચ્ચા રવડી જાય છે અને ખાસ કરીને શાળાએ જતા બાળકોને પણ મુશ્કેલી અવારનવાર રહેતી હોય છે કે અવારનવાર દારૂ પીવાવાળા, વ્યસન કરવાવાળા રસ્તા વચ્ચે ગાળા પણ થતા હોય છે, એટલે આને કારણે બાળકોને પણ મુશ્કેલી થતી હોય છે। એટલે આપ સરકારશ્રીને તેમજ પોલીસ સ્ટાફ શ્રીઓને તેમજ પીઆઈ સાહેબશ્રીને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારા લુદરા ગામે પૂરેપૂરો દારૂ બંધ થાય એવી અપેક્ષા સાથે અમે અહીંયા અરજી આપી છે અને કે જે લુદરા ગામની અંદર 15 થી 20 જે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે અને ઘણી જગ્યાએ એવું હોય છે કે જે અમારી ઉંમરના લોકો અત્યારે જે દારૂ પીને એમને એક જીવન ટૂંકાવી રહ્યા છે, તો ક્યાંક એમના ઘર પરિવારવાળા લોકો એમના જ ઉપર આધારિત હોય છે અને એ વ્યક્તિઓ દારૂ પીને જો એનું જીવન ટૂંકાવતા હોય તો એમના મા બાપ એક પછી ક્યાંક એમને મજૂરી કરવા માટે ભાજીએ રહેતા હોય છે। તો આ વસ્તુ એક લુદરા ગામની ના થવી જોઈએ અને બાકી ગુજરાતની અંદર ક્યાંય ના થવી જોઈએ। દારૂ બંધી હોવી જોઈએ અને દારૂ મેન જગ્યાએ વેચાતો હોય છે। લુદરા ગામની આપણે જે એન્ટ્રી કરીએ તો પહેલાં જે બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડ ઉપર લોકો આજે સાંજે સવારે બે ટાઈમ લોકોને સવારે ચા પીવાનો ટાઈમ હોય છે, તો આ લોકોને દારૂથી એક દિવસની શરૂઆત થતી હોય છે। ત્યારે આપણે ગમે ત્યાં જતા હોય, બેન દીકરી ભણવા માટે આવતી હોય છે તો એ લોકો ડરી જતા હોય છે, કારણ કે આ લોકો દારૂ પી અને જેમ તેમ અશબ્દ બોલતા હોય છે અને રોડ વચ્ચે સૂઈ જતા હોય છે। આ વસ્તુના આધારે અમે બધા લોકો ગામજનોએ નિર્ણય લીધો છે કે આજ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી પીએસ સાહેબને કે આજે અમારા ગામની અંદર આજ પછી ક્યારે દારૂ વેચાવા ના જોઈએ। જે લોકો યુવા ધન બરબાદ થઈ રહ્યા છે તો આના સામે કડક કાર્યવાહી થાય, જે લોકો પીવે છે એના ઉપર કડક કાયદો થાય અને જે વેચે છે એના ઉપર કડક કાર્યવાહી કરવામાં